हेलो गुड फ्रेंड्स, गुड मॉर्निंग कह मॉर्निंग, दो। हर हर महादेव। गुड मॉर्निंग कह दो बेटा। કેમ છો બધા? શિવ કહે છે ચાય ચલો કરવા આજે આપો ભાઈ ભગવાનની થોડી શિવને। પૂજા કરી જય લઈએ જય તો ભગવાન ભગવાનને આપણી ચાય પર થોડા કરો। પ્રસન્ન થઈ જાય। મેં તો ચલો લડ્ડુ બેટા કરી ગોપાલ દો નહીં પૂજા। ધોઈને રેડી થઈ ગયા છે। મમ્મી પૂજા કરવા બેઠા હતા કઈ વાંધો નહીં। ત્યારે શિવ બેસી ગઈ છે પૂજા કરવા ને શિવ શું રોજ જજે કરો ભગવાનની જજે। પૂજા કરવા રોજ બેસે જ છે। શું જજે કરો શિવુ। પૂજા કરતી જાય છે ને મસ્તી કરતી જાય છે। શિવુ મેં એને પહેલેથી જ શીખવાડ્યું છે એ કે શિવુ બેટા પૂજા તો રોજ કેમ કરવાની જ। બોલતી નથી શું થયું। હું એને કહું છું તે મારા બોલો સામે બોલો જોઈ બોલો રહી છે। બોલો એના આરતીઓ ગરમ છે। બોલ ને। જો મમ્મી સાથે વાતો કરી રહી છે અને એક બાજુ પૂજા કરી રહી છે। બા મને ચાંદલો કરી આપો, બા મને ભગવાનને ફૂલ ચડાવવા છે, એવી વાતો કરી રહી છે। બા કે ચાલ આપણે થોડાક ભજન પણ કરી લઈએ, મંદિર આગળ બેઠા છે તો। કરો છો તો એક બાજુ શાનવીની ફ્રેન્ડ્સ એને લેવા આવી ગઈ છે ને બંને જણા જઈ રહ્યા છે નીચે। મને કે મમ્મા તું મારો વિડીયો ના બનાવીશ। મેં તો ચલો ઓકે વાંધો નહીં। પછી પાછા શિવ અને શાનવી બંને મસ્તી કરવા માંડ્યા। બપોર પડી એટલે બંને ઊંઘવાની તૈયારી કરતા હતા। એમાં થોડીક મસ્તી તો કરવી જ પડે તો જ બપોરે ઊંઘ આવે। પછી શિવ કે ચાલ મમ્મી મારે સૂવું નથી, હું થોડું પોયમ જોઈ લો। મેં તો ચલો બેટા થોડી પોયમ જોઈ લો। એટલે શિવ પોયમ જોતા જોતા થોડીક બોર પણ થઈ ગઈ છે। પછી કે ડેડી ચલો તો આપણે આજે પાસ્તા આજે બનાવીએ। સન્ડેમાં પાસ્તા બની સન્ડે ગયા તમે છે ઘરે છો તો બચ્ચાઓ ડેડી કે માટે। સારું ચલો બેટા સ્પેશિયલ આપણે કોને પાસ્તા બનાવ્યું બનાવીને છે? પાસ્તા ખાઈએ। ડેડીએ બનાવ્યા છે। શાનવી અને તો શિવ હવે ત્રણે બંને જણા પાસ્તા બની રહ્યા છે, ઇન્સ્ટન્ટ કયા પાસ્તા। બનાયા? મેગી પાસ્તા બનાવ્યા હતા અને બપોરે ત્રણે જણાએ ખાધા બચ્ચાઓ મસ્ત પાર્ટી પાસ્તા અને લઈને સન્ડે બેસી એન્જોય ગયા છે। કર્યો। જમી તો લીધું શાનવી હતું પણ કોને પાછા કે બનાયા ચલો થોડા પાસ્તા? પાસ્તા તો ખાવા જ પડે તે એટલે પાછા બનાયા કે પાસ્તા ડેડીએ બનાવીને બનાયા? ત્રણે જણા પાસ્તા ખાવા અરે બેઠા। વાહ, ચલો ફ્રેન્ડ્સ પાસ્તા ખાવા। પછી પડી મસ્ત જઈશ સન્ડે શિવુ। હતો તો એને હેલો રેડી થઈ અને અમે હેલો કહેતો પાર્કિંગમાં તારા ગયા ફ્રેન્ડ્સને હેલો કહેતો હેલો। અને હવે અમે આલ્ફા 1 મોલ જઈ રહ્યા છે। તો થોડીક શિવ સાથે મસ્ત મસ્ત વાતો કરી અને શિવ બહુ ક્યુટ બોલે છે એટલે એને વાત સાંભળવાની બહુ જ મજા આવે છે। અને કોઈક જ વારે આપણને વિડીયો બનાવવામાં સપોર્ટ કરે, બાકી તો કોઈ વાર તો બોલે પણ નહીં। જો વિડીયો ચાલુ કરો તો બોલવાનું બંધ કરી દે છે। પછી તું શું કરીશ? એટલે મારે એને કંઈક સ્ટોરી કહેવી પડે। એક બાજુ શાનવી તો એના કંઈક અલગ જ મૂડમાં હતી કે મમ્મા આલ્ફા 1માં જઈએ તો શોપિંગ તો કરવી જ પડશે। મેં કીધું સારું ચાલ બેટા આજે થોડુંક શોપિંગ પણ કરી લઈશું। પછી શાનવી પૂછે મમ્મી આપણે કયા રોડથી જઈએ છીએ? પછી મેં કીધું બેટા આપણે વિસવતથી જઈએ છીએ। તો હવે શાનવીને બધા રોડની થોડી થોડી ખબર પડવા માંડી છે। હા આપણું આવી ગયું છે વિસત। પાછું શિવ અને શાનવી એના ડેડી સાથે થોડાક વિડીયો બનાવી લઈએ એટલે થોડો આપણો વ્લોગ્સ પણ રેડી થઈ જાય। શિવ સાથે થોડી ગુપસુપ કરી અને શિવને હવે કંટાળો આવ્યો છે। મમ્મા હવે નવો વિડીયો એમ કહેતી હતી। મેં કીધું ચાલ બેટા હવે નહીં બનાવો ઓકે। કારમાં બેસીને કરવાનું તો થોડો ટાઈમ પાસ તો કરવો પડે। પછી શાનવી કહે છે ચાલ મમ્મા આપણે થોડુંક સોંગ સાંભળી લઈએ। ચલો બેટા સોંગ ચાલુ કરીએ। એટલે શિવ કહે છે મારે પણ સોંગ સાંભળવાનું છે। એટલે બંને જણાને સોંગ સાંભળવા હોય એટલે આપણે બંનેના સોંગ માટે રેડી રહેવું પડે। જો તમે શિવ બોલી રહી છે કે મારે પણ સોંગ સાંભળવાનું છે। તિતલી ઉડી ઉડ ના સકી, મારે મારી પોયમ સાંભળવાની છે। મેં તો ઓકે ચલો બેટા વાંધો નહીં કરી દઈએ છે। પછી અમે સુભાષ પહોંચી ગયા ફાઇનલી। શાનવી કે મમ્મી આપણે ક્યાંય પણ જઈએ તો સુભાષ બ્રિજ થઈને જ જઈએ છીએ। હવે શાનવીને બહુ એવા રસ્તા ખબર પડી ગઈ છે। જો શિવને ગાડીમાં બોર થઈ ગઈ શિવુબાની સ્ટાઇલ એટલે જો કંઈક આવી રીતે સ્ટાઇલમાં સૂઈ ગઈ અને કે જોરદાર મમ્મા મારો સ્ટાઇલ વિડીયો બનાવી। મેં છે। કીધું ચલો બનાવી દઈએ વિડીયો। પાછા થોડાક આગળ ગયા એટલે મેં કીધું ચાલ બેટા એક વિડીયો બનાવીએ। હવે મમ્મા નો વિડીયો, હવે મને બોર થઈ ગઈ છું। મેં કીધું ચાલ હવે નહીં બનાવો ઓકે।
શું ખાય છે? તો શાનવી કે ચલો મમ્મા બહાર નીકળ્યા છે સન્ડે તો થોડી પકોડી તો ખાવી જ પડે. ચલો મેં તો પકોડી ખવડાવી દઉં. શિવને પકોડી ખાધી એટલે શિવ કે મારે પણ પકોડી ખાવી છે. પછી ગળામાં ફસાઈ જશે તો પછી અમે ફાઇનલી આલ્ફા મોલ આગળ પહોંચી જ ગયા છે. તમે જોઈ શકો છો આલ્ફા મોલ. પણ એટલો બધો સન્ડે હતો તો એટલી બધી રશ હતી કે અમને પાર્કિંગમાં ઓલમોસ્ટ જતી વખતે હાફ એન અવર જેવું પકોડી થઈ માટે ગયું. મારામારી. એટલો બધો ટ્રાફિક હતો. બચ્ચાઓ તો પાર્કિંગમાં બેસે જ નહીં કારમાં કે મમ્મા ક્યારે આવશે પાર્કિંગ, અમે ક્યારે નીચે ઉતરી જઈએ. તમે જોઈ શકો છો અમને આટલે પહોંચતે 1.5 કલાક જેવો થઈ ગયો હતો. મારા માટે એક જોડી કપડા લઈ લેજો ને. હારા હારા મસ્ત. અહીંયા જ અમને 10 મિનિટ તો ઓલમોસ્ટ થઈ ગઈ હતી. શૂનો પેલા ફ્રોક્સ પછી ફાઇનલી અમે પાર્કિંગમાં નીચે ઉતરી ગયા અને બચ્ચાઓને થોડીક શાંતિથી તમે જોઈ શકો છો કેટલું બધું કાર પાર્કિંગ છે. અમે અહીંયાથી મોલ સુધી પહોંચતા હાફ એન અવર જેવું થઈ ગયું હતું. અમારો સન્ડે ઓલમોસ્ટ પાર્કિંગમાં જ જતો રહ્યો. હવે ફાઇનલી તમે જોઈ શકો છો કે કેટલી બધો રશ છે. વેકેશન ટાઈમ છે એટલે બધા લગભગ આલ્ફા મોલમાં જ મને જોવા મળ્યા છે. ચલો બચ્ચાને થોડુંક એન્જોય કરાવી લઈએ. તો તમે જોઈ શકો છો આલ્ફા મોલ સારી પ્લેસ છે પણ બહુ ના ગમે. થોડીક વાર ગમે પછી આપણને બોર થઈ જઈએ. બચ્ચાઓ ચાલીને બચ્ચાઓ પણ થાકી જાય છે. સાનવી તો ઓલમોસ્ટ થાકી જ ગઈ હતી કે મમ્મા ચાલ હવે ઘરે જઈએ કંટાળો આવ્યો છે. તો તમે આ જોઈ શકો છો મેં એનો વિડીયો બનાવ્યો છે. કોઈને કંઈ ખબર ના પડે તો જોઈ લેજો અંદરથી. તો તમે જોઈ શકો છો બધી બાજુ ઓલમોસ્ટ પબ્લિક જ દેખાઈ રહી છે. ચાંદવી તો બસ આગળ જાય છે. મમ્મા ફન ઝોન ગેમ ઝોનમાં લઈ જા. ગેમ ઝોનમાં હું રમી લઉં પછી આપણે ઘરે જતા રહીશું. મેં તો ઓકે. શિવું પણ તમે જોઈ રહી શિવું પણ બોર થઈ ગઈ હતી. શાનવી કે ચલો બધા એસ્કેલેટર ઉપર. અને એના ડેડી તો ઓલમોસ્ટ થાકી ગયા હતા. મને કે હવે તું 2 બચ્ચાઓને સંભાળ, હું થાકી ગયો છું. મેં કીધું સારું ચલો હું સંભાળી લઉં છું. કારણ કે શિવનું ધ્યાન બહુ જ રાખવું પડે છે. ભાગી જાય છે શિવ. શાનવીની તો હવે થોડીક ચિંતા ઓછી થઈ ગઈ છે કારણ કે એને હવે બધી સમજણ પડે છે. અને હું તો કંઈક વધારે જ પડતી થાકી ગઈ હતી. જો શિવને કેટલી મજા પડી છે. તો તમે જોઈ શકો છો શિવિકાને સન્ડે ફંડે થઈ રહ્યું છે શિવિકાનું. ચલો હવે થોડા ગેમ ઝોન બાજુ જઈએ. શ્રીનાથજી ભગવાનના દર્શન કરી લઈએ. તમે પણ બધા દર્શન કરી લેજો શ્રીનાથજી બાવાના. અને હવે આપણે ગેમ ઝોન બાજુ આવી ગયા છે. ગેમ ઝોનમાં બી એટલો બધો રશ હતો કે પબ્લિક ફૂલ ગેમ રમવામાં. ચલો થોડીક બોલિંગ ગેમ પણ રમી લઈશું. થોડુંક ફ્રેશ થઈ જવાય. શું તમે પણ ફ્રેન્ડ ગેમ ઝોનમાં જાઓ છો તો બોલિંગ રમો છો કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો. અમે તો જઈએ છીએ તો રમીએ જ છે પણ તમે બધા રમો છો કે નહીં એ કમેન્ટ જરૂરથી કરજો. પછી આપણે જોઈ રહ્યા હતા અને શિવમાં દોડી ગયા હતા વચ્ચે. શિવમાં બસ અહીંયાથી અહીંયા દોડવાનું, અહીંયાથી અહીંયા દોડવાનું એટલે બહુ જ સાચવવું પડે છે. મને એમાં મારો પગ દુખી જાય છે. ડેડી મારે ટ્રેમ્પોલિંગ કરવું છે, ડેડી મારે જમ્પિંગ કરવું છે. ફાઇનલી પછી થોડીક કારમાં બેસાડી દીધી એટલે થોડીક હેપી થઈ ગઈ છે. પછી બસ હવે મને અહીંયા પણ નથી બેસવું. હવે મને બાઇક ઉપર બેસવું છે. એને એટલો બધો શોખ છે ને કારમાં ને બાઇક રાઈડ કરવાનો. તમે આ વિડીયોમાં દેખજો. પછી મેં કીધું સારું ચલો હું શિવ જોડે ઊભી રહ્યો તો મારો પણ થોડો વિડીયો બનાવી લેજો. એટલે એના ડેડી વિડીયો બનાવી રહ્યા હતા.
અને શિવ સાથે મેં થોડોક સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો. તમે બધા પણ આ બ્લોગ્સ જોજો અને કેવો બન્યો છે બ્લોગ્સ મને કમેન્ટ જરૂરથી કહેજો. ચલો હવે શિવને પાછા બાઇક રાઈડ કરાવી દઈએ થોડીક, એટલે હેપી થઈ જાય કે મમ્મા આ તો મારા કરતાં પણ મોટું બાઇક છે, એવું મને વાતો કરતી હતી મારા સાથે. પછી પાછા ડેડીને બાય કહી દે છે ને હવે કે મારે બાઇક રાઈડ નથી કરવી મમ્મા, મને નીચે ઉતારેથી બીક લાગે છે. પછી મેં તો સારું ચાલ ડેડીને હાય બાય કહી દે, પણ એનું ધ્યાન તો કંઈક બીજે જ હતું. પછી શાનવીની લેસ નીકળી ગઈ હતી એટલે ડેડી કે લાય ચાલ આપણે લેસ કરી દઈએ તારી, અને પછી હવે આગળવાળા ગેમ ઝોનમાં જઈએ. એટલે શાનવી કે ના હવે ડેડી ઘરે જ જતા રહીએ, હવે મને કંટાળો આવ્યો છે, હું બોર થઈ ગઈ છું આજે આલ્ફામાં. એવું કે ચલો મમ્મા આપણે આ ટેડીવાળી ગેમ રમી લઈએ તો એકાદ બે ટેડી આપણા ઘરે પાછું આવી જાય. જો તમે જોઈ શકો છો કે કેવી ટેડીની ગેમ રમી રહી છે. પછી શાનવી તો ફૂલ થાકી ગઈ હતી કે મમ્મા હવે મારે તો ક્યાંય જવું નથી, તો શાંતિથી બેસીને નીચેનો વ્યૂ જોઈ રહી હતી. મેં એનો વિડીયો એને ખબર ના પડે એવી રીતે મેં એનો વિડીયો બનાવી લીધો. તો તમે જોઈ શકો છો આ ફન બ્લાસ્ટ છે આલ્ફા 1 મોલનું. તમે પણ બધા જાઓ છો કે નહીં ગેમ ઝોનમાં કમેન્ટ જરૂરથી કરજો. તો શિવુને તો હજી બહાર આવું જ નહોતું કે મમ્મા મારે તો હજી ગેમ રમવી છે. તો આ તમે જોઈ શકો છો ફન બ્લાસ્ટ છે. પાછી શાનવીની લેસ ખુલી ગઈ. ડેડી કે ચાલ હું તને કરી આપું છું. અને હવે અમે થોડાક બહુ જ થાકી ગયા છે એટલે મેં કીધું ચલો હવે થોડી પેટ પૂજા કરીશું. પછી થોડાક નીચે આવ્યા, પછી થોડાક અહીંયા વિડીયો વાહ બાબુ, મસ્ત બાબુ છે નહીં? પેઇન્ટિંગના બહુ બધા સરસ પેઇન્ટિંગ કરીને ત્યાં ડિસ્પ્લે કર્યું હતું. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત પેઇન્ટિંગ કર્યા છે. શાનવી કહેતી હતી મમ્મા હું પણ મારું પેઇન્ટિંગ બનાવીને અહીંયા ડિસ્પ્લે કરીશ. મેં તો ઓકે. શિવ તો થાકી ગઈ તો કોઈ છોકરાની જોડે જઈને શાંતિથી બેસી ગઈ છે, તમે જોઈ શકો છો. પછી મેં તો સારું ચાલો એક વિડીયો હું સેલ્ફીનું બનાવી લઉં, બધાને બતાવી દઉં કે આજે આલ્ફા 1 મોલમાં કેટલો બધો રશ છે. તમે જોઈ શકો છો આલ્ફા 1 મોલ. હવે ફાઇનલી અમે થોડાક નીચે આવી રહ્યા છે. હવે બચ્ચાઓ ફૂલ થાકી ગયા છે કે મમ્મા ચલો હવે તો ફાઇનલી ઘરે જ જઈએ. શાનવી તો ના જ પાડી રહી હતી મમ્મા હવે તો હું વોક નહીં કરું, હવે તો મને ઘરે જ જવું છે. મેં તો સારું બેટા ચલો આપણે હવે ઘરે જઈશું. મેં થોડીક આ બચ્ચાની રાઇડ્સનો વિડીયો બનાવી લીધો. તો તમે જોઈ શકો છો સન્ડે ફન લોકોને બહુ જ ગમે છે, અને સન્ડે લોકો હવે આલ્ફા 1 મોલમાં જ જવા માટે જ રેડી હોય છે ગરમીના લીધે. તો તમે પણ શું ગરમીમાં કઈ બાજુ જાઓ છો કમેન્ટ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે આ કેન્ડીનો સ્ટોલ હતો કે જે શાનવી તો મને કે આ કેન્ડી લેવી છે મમ્મા, આ કેન્ડી હાઉસ ઓફ કેન્ડી છે. આ શું છે તમે કમેન્ટ જરૂરથી કરજો. હવે ફાઇનલી અમે ઘર બાજુ જઈ રહ્યા છે. પાર્કિંગમાં જઈશું હવે. શાનવી શિવિકા બંને થાકી ગયા છે. શિવું તો હવે એમ જ કહે છે મમ્મા ચલો ઘરે. ચલો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. હર હર મહાદેવ. બાય બાય ફ્રેન્ડ.